હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ક્રિકેટરો તેમના ક્રિકેટ કારકિર્દીમાં ઘણી ઈજાઓનો સામનો કરે છે। ક્યારેક તે નાની હોય છે અને ક્યારેક તે ખૂબ જ ગંભીર હોય છે। ઘણા ખેલાડીઓ ઈજાને કારણે નિવૃત્તિ પણ લઈ ચૂક્યા છે। આ તેમના માટે ખૂબ જ ખરાબ તબક્કો હોય છે। પાકિસ્તાન ક્રિકેટરમાંથી પણ આવા જ સમાચાર આવ્યા છે। પાકિસ્તાનમાં એક હિન્દુ ક્રિકેટરે તેના બંને પગ ગુમાવવા પડ્યા છે। પાકિસ્તાન માટે ઘરેલું ક્રિકેટ રમી ચૂકેલ ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ મોહિન્દર કુમારના બંને પગ કાપવામાં આવ્યા છે। આ પાછળનું કારણ પણ ખૂબ જ પીડાદાયક છે। વાસ્તવમાં ભૂતપૂર્વ ક્રિકેટરને ડાયાબિટીસ હતી, તેના પગ પણ ચેપ હતો, તે એટલો વધી ગયો હતો કે તેનો જીવ જોખમમાં હતો અને ડોક્ટરો પાસે તેનો પગ કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો। તેના બંને પગ કાપવા પડ્યા। આનાથી બધાને આઘાત લાગ્યો છે। મોહિન્દર કુમાર એક પાકિસ્તાની હિન્દુ ક્રિકેટર છે જેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની છાપ છોડી હતી। જોકે તે પાકિસ્તાન રાષ્ટ્રીય ટીમ માટે રમી શક્યો નહીં। પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહેતા તે કોચ બન્યો અને યુવાનોને તાલીમ આપવા લાગ્યો। તેમણે ઘણા યુવા ક્રિકેટરોને ક્રિકેટની યુક્તિઓ શીખવી, પરંતુ તે દરમિયાન તેમણે ડાયાબિટીસ થઈ ગઈ। એક ક્રિકેટર તરીકે મોહિન્દર કુમારે 1976થી 1994 સુધી પાકિસ્તાન માટે ઘરેલું ક્રિકેટ રમી। તેમણે 65 ફર્સ્ટ ક્લાસ મેચ અને 53 લિસ્ટ એ મેચ રમી। તેઓ એક ઝડપી બોલર હતો। તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 187 વિકેટ લીધી। આમાં તેમણે 10 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી। તેમણે 4 વખત 10 વિકેટ પણ લીધી હતી। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।